પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ થઈ રહ્યા છે તેની માહિતી ટૂંકમાં આપને આપવા માટે ઉપસ્થિત છે શ્રી ધર્મેન્દ્રભાઈ ત્રાડા, મેમ્બર સરદારધામ યુવા સંગઠન સુરત। તો હું એમને વિનંતી કરીશ ખૂબ જ સંક્ષિપ્તમાં આપનું જે સરદારધામની માહિતી છે એ પૂરી પાડશો। શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવારના વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો સૌને સરદારધામ વતી નમસ્કાર કરું છું। આપણે સૌ બે હાથ જોડી, બે હાથ ઊંચા કરી અને નારો બોલાવશું। હું બોલાવીશ, તમારે બોલવાનું છે। જય સરદાર, જય સરદાર, જય સરદાર। મિત્રો, અહીંયા હું સરદારધામના પ્રતિનિધિ તરીકે અહીંયા આવ્યો છું અને તમારા સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર ખૂબ સારું આયોજન છે। તો સરદારધામ વિશેની માહિતી આપણને હોવી જોઈએ એટલા માટે કે સરદારધામ શું છે એ આપને ખ્યાલ હશે તો આપણા પરિવારને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે। તો સરદારધામ શું છે? તો કે સરદારધામ એક વિશ્વ પાટીદાર સમાજનું એકતાનો મંચ છે, એકઠા થવાનો મંચ છે। ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ એવું ઈચ્છતા હતા કે આ દેશનું નિર્માણ કરવું હશે ને તો સમાજનું નિર્માણ પહેલાં કરવું પડશે। એટલે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું એક અભિન્ન અંગ એટલે સરદારધામ છે। અને આ સરદારધામ આપણને આપણા પાટીદાર સમાજને કઈ રીતે ઉપયોગી બની શકે એની હું તમને એક ઝલક આપવા માટે આવ્યો છું, માહિતી આપવા માટે આવ્યો છું। આપણે એનો વધુને વધુ ઉપયોગ કરીએ અને એના કયા કયા લક્ષ્ય બિંદુઓ છે એની મારે તમને વાત કરવી છે। તો એના 5 લક્ષ્ય બિંદુઓ નક્કી કર્યા છે। જ્યારે સરદારધામ 2016ની અંદર ચાલુ થયો તો એને 10 વર્ષના લક્ષ્ય બિંદુઓ નક્કી કર્યા। 10 વર્ષની અંદર 5 લક્ષ્ય બિંદુઓ છે, એના મેન મુખ્ય 2026 સુધી। તેમાં પહેલું લક્ષ્ય બિંદુ છે વિવિધ હોસ્ટેલ પ્રોજેક્ટ। મિત્રો, આપણને ખબર છે કે આપણા સૌરાષ્ટ્રની અંદર વસતા, ગામડાઓની અંદર વસતા ઘણા પરિવારો એવા છે જેમની ગરીબી નીચે જીવે છે, અત્યારે નબળા વર્ગના છે। તો એ લોકોને એમના બાળકોને ભણાવવા હોય તો એને મોટા શહેરોની અંદર મોકલવા પડે છે। ત્યારે વર્તમાન સમયની અંદર સૌથી મોટી પરિસ્થિતિ એ છે કે ત્યાં ભણવા જાય તો રહેવાની અગવડતા હોય, જમવાની અગવડતા હોય, સારી શૈક્ષણિક વ્યવસ્થાની અગવડતા હોય। તો એ માટે સરદારધામે દરેક જગ્યાએ, દરેક જિલ્લા દીઠ એક હોસ્ટેલ બને, હોસ્ટેલનું નિર્માણ થાય એ માટેનું આયોજન કરેલું છે। એમાં આપણે અમદાવાદની અંદર 200 કરોડના ખર્ચે, 200 કરોડ રૂપિયાના ખર્ચ સાથે ફેઝ 1 સરદારધામ ફેઝ 1 ચાલુ કરી દીધેલું છે, જેમની અંદર 1800 બાળકો, વિદ્યાર્થીનીઓ, દીકરા દીકરીઓ અભ્યાસ કરી રહ્યા છે। અને બીજું કે ફેઝ 2 પણ અમદાવાદની અંદર ટૂંક સમયમાં કાર્યરત થવાનું છે, જેમની અંદર 2500 કરતાં વધારે દીકરા દીકરીઓને અભ્યાસ કરી શકે, રહી શકે અને ઉત્તમ ગુણવત્તાવાળો ખોરાક લઈ અને હોસ્ટેલમાં રહી શકે તેવી વ્યવસ્થા કરવાની છે। આ ઉપરાંત વડોદરાની પાસે L&T ઇન્ફોટેક છે, એમની બાજુમાં ખાતમુહૂર્ત થઈ ગયું છે। ત્યાં પણ 150 કરોડ રૂપિયાના ખર્ચે સરદારધામ નિર્માણ પામી રહ્યું છે। આ ઉપરાંત મહેસાણાની અંદર પણ જમીન લેવાઈ ગઈ છે, ટૂંક સમયમાં ત્યાં પણ ખાતમુહૂર્ત કરવાનું છે। લગભગ 2024ના એન્ડ સુધીમાં ત્યાં પણ આપણું સરદારધામ કાર્યરત થઈ જવાનું છે। આ ઉપરાંત સુરતની વાત કરીએ તો સુરતની અંદર આપણે સૌથી વધુ ગર્વ લેવા જેવી બાબત છે, સુરતની અંદર ખૂબ મોટી જગ્યા લેવાઈ ગઈ છે અને ખૂબ મોટું સરદારધામ બનવા જઈ રહ્યું છે, સર્વશ્રેષ્ઠ સરદારધામ બનવા જઈ રહ્યું છે। આપણે અક્ષરને તાળીઓથી વધાવવી જોઈએ। અને એમની અંદર
ખાસ તો સરદાર ધામ યુનિવર્સિટીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. પીજીથી લઈ અને ટેટ યુનિવર્સિટી સુધીનું વિચારી લીધેલું છે. તો આ એક લક્ષ્યબિંદુ છે 2026 સુધીનું. બીજું લક્ષ્યબિંદુ છે કે આપણા બાળકો આજે મને દેસાઈ પરિવારની એક વાત બહુ ગમી કે હમણાં આપણે અહીંયાથી હું ત્યારે પાર્કિંગમાં હતો, ગાડી પાર્ક કરતો હતો, પણ મેં સાંભળી લીધું કે દેસાઈ પરિવારનો એક દીકરો આઈએફએસ બન્યો છે, કદાચ એવું સાંભળ્યું હતું મેં. ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસની અંદર પાસ થયો છે. ખરેખર બહુ ગર્વની વાત છે. તમારા દેસાઈ પરિવાર માટે નહીં પણ આખા સમસ્ત પાટીદાર સમાજ માટે ગર્વની વાત છે. ખરેખર હું બિરદાવું છું એમને. તો આવો જ આપણે સરદારધામ એક સરસ મજાનું કાર્ય કરે છે કે આપણા દીકરા દીકરીઓ કોઈ પણ જેની અંદર ટેલેન્ટ છે એ આ યુપીએસસી કે જીપીએસસી પરીક્ષા ક્રેક કરી શકે તેવા છે અને આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો એવા બાળકોને નજીવા ફીએ ખૂબ સારી રીતે તાલીમ આપવામાં આવે છે. એવા યુપીએસસી જીપીએસસીના વર્ગો ઠેર ઠેર દરેક જિલ્લાઓની અંદર ચાલુ કરવાનો સંકલ્પ છે. આ બીજું લક્ષ્યબિંદુ છે. અને ત્રીજું લક્ષ્યબિંદુ છે એ પણ તમારું જ છે. તમારી પાસેથી અમારે પણ શીખવાનું છે દેસાઈ પરિવાર માટે. આજ મેં જોયું બિઝનેસ એક્સપો, મારે અહીંયા આવતા મને એમ થઈ ગયું મારે મોડું થઈ ગયું, મારે 10 મિનિટ થઈ અહીંયા આવતા. એટલે ખરેખર એ તાળીઓથી વધાવો તમારા. ખૂબ સરસ આવું અભૂતપૂર્વ બિઝનેસ એક્સપો મેં જોયો છે. આપણા પરિવારનો એ બિઝનેસ એક્સપો એટલે ખૂબ મોટો કહેવાય એવો બિઝનેસ એક્સપો હતો. તો આપણા સરદારધામનું પણ જીપીબીઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન છે. મિત્રો, તમારા જે બિઝનેસમેનો છે એમને હું આવકારું છું કે તમે અમારા સરદારધામ સાથે પણ જોડાવ, તમારા પરિવાર સાથે જોડાયેલો છો, બહુ સારી વાત છે. આપણે સરદારધામ સાથે જોડાય અને આપણે સૌ સાથે મળી બિઝનેસ કરીએ. તમને જાણ માટે કહી દઉં કે અત્યાર સુધીમાં જીપીબીઓ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા પાટીદાર ભાઈઓ ભેગા થઈ અને એકબીજા સાથે બિઝનેસ કર્યો હોય તો 525 કરોડ રૂપિયાનો બિઝનેસ અત્યાર સુધીમાં કરી નાખ્યો છે. અને આપણું લક્ષ્ય બિંદુ એ છે કે આપણે વિશ્વની હરોળમાં ઊભા રહીએ. અત્યારે તમને ખબર હોય તો યહૂદી પ્રજા છે ને એ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે. આખા વિશ્વનું જે ટર્નઓવર જેને કહી શકાય એ મોટા ભાગનું છે ને યહૂદીઓ પાસે છે. આપણે યહૂદીઓની હરોળમાં ઊભું રહેવાનું છે. તો યહૂદીઓની હરોળમાં ઊભું રહેવું ને એવું લક્ષ્યબિંદુ આપણું છે. એટલે એ આના થકી આપણે સાકાર કરવાનું છે. ત્રીજું લક્ષ્યબિંદુ છે જીપીબીએસ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, જે હાલમાં વિનોદભાઈના શહેરની અંદર જ ચાલુ છે. ખરેખર વિનોદભાઈને પણ નમસ્કાર. ખરેખર બહુ મોટિવેશનલ સ્પીકર કહી શકાય એવા વિનોદભાઈ તમારા સમાજની અંદર છે. ખૂબ ગર્વ લેવા જેવી બાબત છે. એમના શહેરની અંદર આજની તારીખથી 7, 8, 9, 10 ને 11 તારીખ સુધી બિઝનેસ એક્સપો રાખ્યો છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એવી 2018માં થઈ હતી અમદાવાદ ખાતે, 2020માં ગાંધીનગર ખાતે થઈ હતી અને 2022માં આપણે સુરત યજમાન હતું અને 2024ની અંદર રાજકોટમાં છે. અને મિત્રો, હવે તમને જે કહેવા જઈ રહ્યો છું એ સૌથી અગત્યનું છે. આવનારી બિઝનેસ સમિટ 2026 મિત્રો અમેરિકાની અંદર છે. અમેરિકાની અંદર બિઝનેસ સમિટ કરવી એટલે નાની ઊની વાત નથી. અને એના માટે હું તમારા સમાજના જે બિઝનેસમેનો છે એને અહીંયાથી હું કહું છું કે તમે એટલા સશક્ત બની જાઓ કે આપણે તમારા સમાજના વધુને વધુ યુવાનો, વધુને વધુ ઉદ્યોગપતિઓ એ સમિટમાં ભાગ લે, એમાં સ્ટોલ મૂકે. અને બીજું પણ કહી દઉં કે મહિલાઓ માટે 50% છૂટ છે. અમેરિકાની અંદર જે બિઝનેસ એક્સપો થવાનો છે એ મહિલાના નામ ઉપર કંપની હશે, 50% સ્ટોલમાં રાહત છે. અને બીજું કૃષિ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગ એના માટે પણ 50% જેટલી રાહત આપવામાં આવશે. એટલે આ પણ ખાસ ધ્યાન રાખજો. અને પાંચમું લક્ષ્યબિંદુ, ટૂંકમાં વાત પૂરી કરવાની છે મારે. પાંચમું લક્ષ્યબિંદુ એ છે પાટીદાર યુવા સંગઠન, સરદારધામ યુવા સંગઠન. એમની અંદર શું છે, એનો ટાર્ગેટ એવો છે આપણે 1 લાખ આપણા યુવાનો એવા તૈયાર કરવા છે કે જે આપણા ગામડાની અંદર છેલ્લી હરોળના જે લોકો છે, જે વંચિત રહી ગયેલા છે આપણા પાટીદાર સમાજના, એ લોકો સુધી પહોંચવાનું છે. એમના યુવાનોને તાકાતવર બનાવવાના છે. હવે હમણાં વિનોદભાઈએ કીધું એમ કે ભાઈ એન્કરિંગ કરે છે દેસાઈ પરિવારના એક ભાઈ,
એ ખૂબ સારું એન્કરિંગ કરે. આવા એન્કરો આપણે પેદા કરવાના છે, આવા એન્કરો બનાવવાના છે, આવા સમાજની અંદર જાગૃતિ ફેલાવે તેવા યુવાનો તૈયાર કરી અને આખા સમાજને જાગૃત કરવાનો છે. તો આ 5 લક્ષ બિંદુઓ સાથે સરદારધામ કામ કરે છે. મારે તમને અહીંયાથી એટલું કહેવું છે, અહીંયા એક પત્રિકા છે જે ટેબલ ઉપર હું મૂકીને જાઉં છું, એ તમે મેળવી લેજો ત્યાંથી. અને કોઈ પણ સમાજના દીકરા દીકરીને એજ્યુકેશનને લગતું કોઈ પણ કાર્ય હોય, કોઈ એવી પરિસ્થિતિવાળા હોય તો સરદારધામની ઓફિસની મુલાકાત અવશ્ય લેજો. કોઈને કોઈ રિઝલ્ટ મળશે તમને, અને હર હંમેશ તમારા માટે તત્પર છીએ. અને આખા વિશ્વની અંદર આપણે ડંકો વગાડવાનો છે, એ ફાઇનલ છે. એટલે આપણે આપણા પરિવારનો કોઈ પણ સભ્ય એમનાથી વંચિત ન રહી જાય, એની સાથે કોઈને કોઈ રીતે કનેક્શન રાખે. ઘણા બધા પ્રકારના, હજી તો આ 2026 સુધીના લક્ષબિંદુઓ હતા, હજી આગળ તો બહુ બધા લક્ષબિંદુઓ આવશે. કારણ કે આપણે છે ને એક આયોજનબદ્ધ કામ કરીએ છીએ, કોઈ ફેંકમ ફેંકીવાળી વાત નહીં. ચોક્કસ લક્ષબિંદુ સુધી પહોંચવાનું એટલે ત્યાં સુધી પહોંચવાનું. તો અહીંયા મને જે દેસાઈ પરિવાર, શ્રી સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર, એમના તમારા સમગ્ર પરિવારે મને અહીંયા જે બોલવાનો મોકો આપ્યો એ બદલ સરદારધામ વતી હું સૌનો આભાર માની નમસ્કાર કરી વિરમું છું. જય સરદાર. સાહેબશ્રીને વિનંતી કે ત્યાં જ પોતાનું સ્થાન જાળવી રાખશો. દેસાઈ પરિવાર સુરત આપશ્રીનું સન્માન કરવા માંગતા હોય, સાહેબશ્રીને વિનંતી કે પોતાનું સ્થાન જાળવી રાખે. કે વીર વલ્લભ વિનવું તને શીર નમું સરદાર, વીર વલ્લભ વિનવું તને શીર નમું સરદાર, આઝાદી આપી ગયો એ કણબી તણો કુમાર. બોલો જય સરદાર, બોલો જય સરદાર, જય સરદાર. ખૂબ સરસ. પીઠવાજાળ વતી જે કે સાહેબ દેસાઈનું સન્માન કરવું હોય ત્યારે હું જે કે સાહેબને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી મંચ પર આવશે. સાથે પ્રમુખ શ્રી ડૉક્ટર અજયભાઈને વિનંતી કરીશ કે તેઓ જે કે ભાઈનું સન્માન કરશે. જે કે ભાઈને નમ્ર વિનંતી કે ઝડપથી સ્ટેજ પર ઉપસ્થિત થશે. આપણે કેટલાક એવા વિદ્યાર્થીઓની યાદી કરવી છે કે જેઓ અથાગ અને અથાગ મહેનતથી સમગ્ર પરિવારમાં પહેલો, બીજો અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરીને ઇનામી હકદાર બન્યા છે. તો પહેલા ધોરણમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ નીચા પ્રવીણભાઈ. એમના ટકા બહુ ધ્યાનથી સાંભળજો, માર્ક્સ. દેસાઈ નીચા પ્રવીણભાઈ 100માંથી 100 માર્ક્સ મેળવે છે. ખૂબ બધી તાળીઓથી વધાવો. ત્યારબાદ બીજો ક્રમાંક દેસાઈ દર્શન ભદ્રેશભાઈ, ત્રીજો ક્રમાંક દેસાઈ ઉર્વા મયુરભાઈ. ધોરણ 2માં પ્રથમ ક્રમાંક દેસાઈ ભક્તિ અરવિંદભાઈ, બીજો ક્રમાંક દેસાઈ કાવ્ય પારસભાઈ, ત્રીજો ક્રમાંક દેસાઈ દષ્ટિ રજનીભાઈ. ધોરણ 3માં પ્રથમ ક્રમાંક દેસાઈ કીર્તન વિમલભાઈ, દ્વિતીય ક્રમાંક દેસાઈ ચાહત સાગરભાઈ, ત્રીજો ક્રમાંક દેસાઈ નિર્વા સંદીપભાઈ. ધોરણ 4માં દેસાઈ કેશવી રાજેશભાઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે. બીજો ક્રમાંક દેસાઈ દર્શન ભાવેશભાઈ, ત્રીજો ક્રમાંક દેસાઈ દેવ દિલીપભાઈ. આ તમામ ઇનામી વિદ્યાર્થીઓ બેન્કેટ હોલમાં આપની માટે ઇનામની વ્યવસ્થા રાખેલી છે, તો ત્યાં જઈને પોતાનું ઇનામ સ્વીકારશો. ધોરણ 5માં પ્રથમ ક્રમાંક દેસાઈ ડીશ યુએસએથી આપણી વચ્ચે ચંદુભાઈ શંભુભાઈ ઓળિયાવાળા તથા નરેશભાઈ ઓળિયાવાળા ઉપસ્થિત છે. આ સાહેબશ્રીનું સન્માન કરવા માટે હું મહેશભાઈ પુરુષોત્તમભાઈ ચિત્તલવાળાને વિનંતી કરીશ કે આ બંને મહાનુભાવોને સન્માનિત કરશે. ચંદુભાઈ શંભુભાઈ ઓળિયાવાળા તથા નરેશભાઈ ઓળિયાવાળા યુએસએથી આપણી વચ્ચે ઉપસ્થિત છે. મહેશભાઈ ચિત્તલવાળાને વિનંતી કરીશ કે આ બંને મહાનુભાવોને વધાવશે. સાથે ધોરણ 5માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે દેસાઈ દ્વિજ મનીષભાઈ, બીજો ક્રમાંક દેસાઈ રુદ્રા કિશોરભાઈ, ત્રીજો ક્રમાંક દેસાઈ ત્વિષા ઘનશ્યામભાઈ. આ તમામ ઇનામી વિદ્યાર્થીઓ બેન્કેટ હોલમાંથી પોતાનું ઇનામ મેળવી લે. ધોરણ 6માં આ બંને મહાનુભાવો ખાસ યુએસએથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, જેમના હૃદયમાં ક્યાંક દેસાઈ પરિવાર વતી લાગણી રહેલી છે, દેસાઈ પરિવારની ભાવના રહેલી છે. ચંદુભાઈ શંભુભાઈ ઓળિયા તથા નરેશભાઈ ઓળિયા અતિ કિંમતી સમય કાઢીને છેક અમેરિકાથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા હોય. સમગ્ર સૌરાષ્ટ્ર પટેલ દેસાઈ પરિવાર સુરત આ બંને મહાનુભાવોને આવકારતા સન્માનિત કરતા ધન્યતાની લાગણી અનુભવે છે. મારું નામ ચંદુભાઈ શંભુભાઈ ઓળિયા છે. મારા સન યુએસ છેલ્લા 25 વર્ષથી છે. આમાંથી કોઈ પણ તેજસ્વી તારલા હોય અને અમેરિકાની અંદર કોઈ પણ જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ કરજો, અમે આ ડૉક્ટરને કહીશું.
હાલ રાતના 2 વાગે અમારું પ્લેન છે બોમ્બેથી, એટલે આપની સર્વ વચ્ચેથી અમે રજા લઈએ છીએ, કારણ કે અમારે બોમ્બે પહોંચવાનું છે 12 વાગે. ક્યાં અમે અહીંથી તમારી વચ્ચેથી રજા લઈએ છીએ. પણ અમારી કાંઈ પણ જરૂર હોય, કોઈ પણ મદદ હોય અમેરિકાની અંદર, જરૂર હર ક્ષેત્રની અંદર અમારી પહોંચ છે. આપ જરૂર અમને યાદ કરજો, અમેરિકાની ધરતી ઉપર આવો અને અમારી કાંઈ જરૂર પડે બેન દીકરી દીકરાઓને, તો અમારું અમેરિકાની અંદર સામ્રાજ્ય છે, આપણે જરૂર સેવા આપશું. જય હિન્દ, જય ભારત, જય સરદાર. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ કહેવતને આપણા દેસાઈ પરિવારે સાબિત કરી છે. છેક અમેરિકાથી સ્નેહ મિલનમાં હાજરી આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત થયા. એટલું જ નહીં, પરિવારના કોઈ પણ દીકરા દીકરીને ત્યાં સ્થાયી થવું હોય, અભ્યાસ અર્થે જવું હોય, નોકરી અર્થે જવું હોય, તો આ બંને મહાનુભાવો પૂરેપૂરી મદદ કરવાનું આપણને વચન આપ્યું છે. બંને મહાનુભાવોને ખૂબ બધી તાળીઓથી વધાવીએ. ધોરણ 6 માં પ્રથમ ક્રમાંક દેસાઈ પ્રાંશુ દિલીપભાઈ, બીજો ક્રમાંક દેસાઈ મીરા ભાવેશભાઈ, ત્રીજો ક્રમાંક દેસાઈ રુદ્ર નિલેશભાઈ. આ તમામ ઇનામી વિતરણના બાળકો બેન્કેટ હોલમાંથી પોતાનું ઇનામ મેળવી લેશે. ધોરણ 7 માં પ્રથમ ક્રમાંક દેસાઈ એદ ભરતભાઈ, બીજો ક્રમાંક દેસાઈ કિત્તન નરેશભાઈ, ત્રીજો ક્રમાંક દેસાઈ જેની ભાવેશભાઈ. ધોરણ 8 માં પ્રથમ ક્રમાંક દેસાઈ દર્શન પ્રકાશભાઈ, બીજો ક્રમાંક દેસાઈ જય રાજેશભાઈ, ત્રીજો ક્રમાંક દેસાઈ દીપ હિતેશભાઈ. ત્યારબાદ ધોરણ 9 માં પ્રથમ ક્રમાંક દેસાઈ પરી કપિલભાઈ, બીજો ક્રમાંક દેસાઈ યુવા પરસોત્તમભાઈ, ત્રીજો ક્રમાંક દેસાઈ જાનકી કલ્પેશભાઈ. આ બધા બાળકો ઝડપથી બેન્કેટ હોલમાં જઈને પોતાનું ઇનામ પ્રાપ્ત કરશે. આપણી વચ્ચે ખાસ બોમ્બેથી સીએ કપલ એટલે કે અંકિતાબેન અને ધ્રુપદભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હાલના સમયમાં જ્યારે આર્થિક કટોકટી, આર્થિક મહામારી ચાલી રહી હોય, ત્યારે આ કપરા સમયમાં આપણે કઈ રીતે ઘરને કદમથી કદમ મિલાવીને આપણે ટકાવી રાખીએ, કઈ રીતે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરી રહીએ, એની માટે વિગતે વાત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે અંકિતાબેન ધ્રુપદભાઈ. ખૂબ બધી તાળીઓથી આ સીએ કપલને વધાવીએ. અહીંયા દાનની સરવાણી પણ ખૂબ સરસ ચાલુ છે. 2500 રૂપિયા કુલદીપભાઈ નાગજીભાઈ સનેશ, 2100 રૂપિયા હરિભાઈ રામજીભાઈ ચિત્તલ, 2100 રૂપિયા નરેન્દ્રભાઈ રામજીભાઈ ચિત્તલ, 3500 રૂપિયા અલ્પેશભાઈ હરજીભાઈ નાના કણકોટ, લાલજીભાઈ વલ્લભભાઈ ચિત્તલ 1100 રૂપિયા મેઘા પીપળિયા 1100 રૂપિયા, વિનુભાઈ ભીખાભાઈ 1100 રૂપિયા ગામ મેઘા પીપળિયા, ભૂપતભાઈ કડવાભાઈ મેઘા પીપળિયા 1100 રૂપિયા, વાલજીભાઈ વલ્લભભાઈ મેઘા પીપળિયા 1100 રૂપિયા, ધીરુભાઈ જીવરાજભાઈ સાપર 1100 રૂપિયા, ભૂપેન્દ્રભાઈ કિશોરભાઈ દેસાઈ 1100 રૂપિયા, દિવ્યેશભાઈ રમેશભાઈ દેસાઈ કમરકોટડા 1100 રૂપિયા, રોહિતભાઈ ચુનીભાઈ દેસાઈ ગામ કમરકોટડા 1100 રૂપિયા. તમામ દાતાઓને ખૂબ તાળીઓથી વધાવો. ઉપસ્થિત આપણા વડીલગણો, મહેમાનો અને પરિવારના દરેક સભ્યને મારા જય શ્રી કૃષ્ણ. અને આપણી આ કમિટી મેમ્બર અને ખાસ ડૉક્ટર અજયભાઈને ધન્યવાદ કે આ મંચ પર ઉપસ્થિત થવા માટેનું સૌભાગ્ય આપ્યું. હવે તમને એમ લાગતું હશે કે આ બેન છે કોણ, અહીંયા આવ્યા છે, તો બહુ શોર્ટમાં તમને હું મારું પરિચય આપી દઉં. મારું નામ અંકિતા દ્રુપદ પટેલ છે. ગામ નાના કણકોટના અને હાલ મુંબઈ રહીએ છીએ. એજ્યુકેશનમાં બીકોમ, એમકોમ, એલએલબી, કંપની સેક્રેટરી કર્યું છે અને અત્યારે એક યુએસ બેઝ ડિગ્રી લઈ રહી છું ફાઇનાન્સમાં. છેલ્લા 10 વર્ષથી મારા હસબન્ડ સાથે અમે મુંબઈમાં સીએ, સીએસ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, મ્યુચ્યુઅલ ફંડની પ્રેક્ટિસ કરીએ છીએ. 17 જણાની ટીમ છે અમારી. ઇન્ટરનેશનલ ટેડેક્સ સ્પીકર છીએ અને અમારી એક બુક આવી રહી છે આ વર્ષે, જેનું નામ છે વી આર રિટાયરિંગ રીચ એટ 40. હવે આજનો મારો જે આ ટૉપિક છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં છે પતિ પત્ની વિશેની વાત. બહેનો મારી સાંભળજો, આમાં તમારા વિશે બહુ ઘણી બધી વસ્તુઓ છે. પતિ પત્નીના સંબંધોની આપણી આર્થિક પરિસ્થિતિ ઉપર કેવી અસર થાય છે અને પરિવારના ગ્રોથ માટે પતિ પત્નીના સંબંધોની ક્યાં કઈ રીતે હેલ્પ થાય છે, એના વિશે હું વાત કરવાની છું. હવે આજે જોઈએ તો પરિવારમાં સૌથી વધારે ઝઘડા શેના લીધે થતા હોય છે? બહેનો કહેશો, ભાઈઓ, પૈસાના લીધે. 90% પૈસાના લીધે. અને કોઈ બીજો બી ઝઘડો હશે ને તો બી એમાં એનું મૂળ કારણ તો હશે પૈસા જ, બરાબર ને? એને થોડું ડિટેલમાં જોઈએ આપણે કે જનરલી બહેનોની ભાઈઓ માટેની કેવી કમ્પ્લેન હોય છે. બહેનો બરાબર સાંભળજો ધ્યાનથી. બહેનો કહેશે, અમારે એવડા ઈ તો બહુ મોડા આવે ઘરે,
લગનને આટલા વર્ષ થઈ ગયા પણ મને ફરવા નથી લઈ ગયા, બરાબર ને? પછી પૈસા માંગશું તો કહેશે કે પૈસા નથી, પણ શેર માર્કેટમાં રોકવા પૈસા કાયમ હોય જ. સોનું માંગીએ તો કહેશે પૈસા નથી, પણ રોજના 200 રૂપિયાના માવા ઝાપટી જાય, બરાબર ને? અને એનાથી બી સૌથી વધારે વિશેષ અમારા એવડા ઈ અમને કાંઈ વાત ન કરે, બરાબર? પણ મારા ભાઈઓ સાંભળ્યું ને, કદાચ અમારી બહેનોએ આ વસ્તુ તમને નહીં કહી હોય, ધાક હોય ને પાછી આપણી એટલી. તો હવે બહેનો બરાબર સાંભળજો કે આવું કેમ થાય છે. એના 2 રીઝન છે. સૌથી પહેલું, ફરવા તો ભાઈઓએ નહીં જવું છે અને સોનુંય લાવી આપવું છે, પણ પરિસ્થિતિ સપોર્ટ નથી કરતી, પૈસાનો પ્રોબ્લેમ હોય છે. એ લાંબુ વિચારીને આગળ ડિસિઝન લે છે કે 5-7 વર્ષ આપણે જોબમાં કે નોકરી ધંધામાં થોડા સ્ટેબલ થઈએ તો પછી આખી લાઈફ છે જ ને, બરાબર ને ભાઈઓ? એનાથી બી ઉપર આ બધામાં પૈસાનો પ્રોબ્લેમ ઘણીવાર નથી હોતો, તો પણ ભાઈઓ શેર નથી કરતા. સૌથી મોટું રીઝન શું ખબર છે? ભાઈઓને ડર છે કે જો એને ખબર પડી જાય ને મારા પાસે કેટલા પૈસા છે તો રોજે રોજ નવી ડિમાન્ડો ચાલુ થઈ જાય. મારે તો પેલું કબાટવાળું ફ્રીજ જોઈએ છે, મારે તો એરોપ્લેનમાં જવું છે. એ ભાઈઓનો ડર છે. અને એનાથી પણ વધારે મોટો ડર, અલગ અલગ સવાલો આવવાના ચાલુ થઈ જાય. ક્યાંથી આવ્યા પૈસા, કેટલા આવ્યા, આટલા જ કેમ આવ્યા, દર વખતે તો આટલા આવે છે, તો આ વખતે આટલા કેમ ના આવ્યા? એમની ફ્રીડમની પથારી ફરી જાય છે, ઇન શોર્ટ, બરાબર ભાઈઓ? આ એકચ્યુઅલી કોઈ સ્પીચ નથી, આપણે ઇન્ટરેક્ટિવ રાખીશું તો બહુ મજા આવશે. છેલ્લો જે ટોપિક છે ને ખરેખર કદાચ આમાંથી 90% લોકોએ નહીં સાંભળ્યો હોય. હવે આ ભાઈઓ અને બહેનોના પ્રોબ્લેમના લીધે હકીકતમાં એની અસર આપણા ફેમિલી પર થાય છે, ફેમિલીના ગ્રોથ પર થાય છે. કઈ રીતે? માણસ જો સવારે ઝઘડો કરીને ઘરેથી નીકળ્યો હોય અને માણસ મગજના શાંતિથી ઘરેથી નીકળે ધંધો કરવા, તો શું ફરક હોય? ઘણો ફરક પડે ને. ગ્રોથમાં ફરક પડે, પૈસામાં ફરક પડે, ઇન્કમમાં ફરક પડે, ઝઘડા ઓછા થાય. ઘણીવાર જોયું હશે આપણે કે સુરતથી અમરેલી ને અમરેલીથી સુરત જ કરતા રહે આખી જિંદગી, સેટલ જ ના થાય. અને આ બધાના લીધે આપણા બાળકોના એજ્યુકેશન પર બહુ જ ફરક પડે છે. આપણે બનાવવા હોય IAS, IIT, IIMમાં ભણાવવા હોય, CA બનાવવા હોય, પણ ગામ ને સુરત, સુરતથી ગામમાં બધું જ સાઈડમાં રહી જાય છે. અને એના લીધે આપણે કાયમ દુઃખીના દુઃખી, અને આપણને ભવિષ્યની ચિંતા રહેતી હોય કે સાલું ફ્યુચરમાં શું થશે. અને એનાથી બી સૌથી મોટું, એવું મોટું દુઃખ થાય ને કે જ્યારે બાજુવાળાના ઘરે ગાડી આવે અને આપણે ત્યાં સ્કૂટરના ફાફા હોય, કે બાજુવાળો મોટા ઘરમાં જાય અને એ ટાઈમે જો આપણો 12-15 વર્ષના દીકરા દીકરી હોય ને તો જવાબ આપવો ખરેખર અઘરો પડી જાય કે પપ્પા આપણા ત્યાં ક્યારે આવશે. શું કહેવું? બરાબર છે ને? તો હવે આ તો સમજ્યા આપણે કે આના લીધે આવું થાય છે, પણ કેમ? કારણ કે એક ચક્રી શાસન ચાલે છે. હવે આ એક ચક્રી શાસનને આપણે દ્વિચક્રી શાસન કરી દઈએ તો આમાં શું થાય? ફરક એવો આવે કે આપણું ગ્રોથ શરૂ થાય, આપણે આપણા દીકરા દીકરીને ફોરેન ભણવા મોકલી શકીએ, CA, એન્જિનિયર, ગમે તે જે બનાવવું એ બનાવી શકીએ. કારણ કે મગજ શાંતિથી આપણે ધંધો કરીએ તો ગ્રોથ થાય, પૈસા વધે. પૈસા ના હોય તો પછી તો બાયું આપણું કબાટવાળું ફ્રીજ માંગે કે ગમે તે માંગે, આપણે લાવી આપીએ ને, આપણને ક્યાં પ્રોબ્લેમ છે? પણ આનાથી બી વધારે સૌથી મોટું એ છે કે જો આપણે સાથે થઈ જઈએ, આપણી થિંકિંગ મળી જાય તો આપણે એકબીજાને સારો ટાઈમ આપી શકીએ. અને આપણે જે આપણા બાળકોને શીખવાડવું છે ને એ આપણે કહીને નહીં શીખવાડી શકીએ. આપણા બાળકો જે આપણને જોવે છે ને એ જ કોપી મારે છે. નોટિસ કર્યું છે કે નહીં? આપણે ના પાડીએ ને તોય પહેલું કરે. કેમ? કારણ કે એને જોયું છે.
તો આપણે આપણી આગળની જનરેશનને એ લીગસી પાસ ઓન કરવી પડશે ને, અને કરવી જોઈએ આપણે. હવે આ સાંભળ્યું કે આવું આવું કરવું છે, કે મારે પરિવારમાં મારે ગ્રોથ જોઈએ, મારે સરસ એવું મોટું ઘર હોય, આંગણામાં 4-5 ગાડીઓ હોય, અમે હસબન્ડ વાઈફ બેઠા હોય શાંતિથી હિંચકા ઉપર. પણ આ થશે કઈ રીતે? બહુ ધ્યાનથી સાંભળજો, શાંતિથી. હું તમને એક ફોર્મ્યુલા આપવાની છું, સ્પેશિયલી તમારા લોકો માટે ડિઝાઇન કર્યું છે. MMU લખી રાખજો. MMU. એમમાં પહેલું છે, આ ભાઈઓ અને બહેનો બંને માટે છે. તો જેટલું તમે ધ્યાનથી સાંભળશો, ખરેખર મને એટલો વિશ્વાસ છે કે જો આમાંથી 4 કે 5 વસ્તુ બી તમે પકડી લીધી ને, તો તમારું અહીંયા આવવાનું અને મારું અહીંયા આવવાનું ખરેખર સફળ થશે અને તમારા જીવનમાં 100% બદલાવ આવશે. તો એમાં MMUમાં પહેલું શું છે? માઇન્ડસેટ. માઇન્ડસેટ એકચ્યુઅલી આપણે અમુક અંશે માઇન્ડસેટ ચેન્જ કઈ રીતે કરવાનો છે કે ભાઈઓ અને બહેનોનો હિસ્સો ઘરમાં બરાબર છે. બહેનો ખાલી કામ કરવા માટે નથી. કામ જે ઘરનું આપણે એના પાછળ ટાઈમ વેસ્ટ કરીએ છીએ ને, બહેનો સાંભળજો, એ 2-4 હજાર 5,000 રૂપિયા આપીને બી ચકાચક ઘર રાખી શકીએ. અને 1,000 રૂપિયા વધારે આપો ને તો એ બાઈ પગે દબાઈ જાય તમારા. પણ આપણે એની સામે જે ઓપોર્ચ્યુનિટી કોસ્ટનો લોસ કરીએ છીએ. આજે આપણે જોશું ને, સુરતમાં લાખો મહિલાઓ ઘરે બેસીને લાખો રૂપિયા કમાય છે. પણ હજી ઘણા એવા ઘર છે જ્યાં આ વસ્તુ એક્સેપ્ટેડ નથી કે મહિલા કામ કરે. કેમ? કારણ કે ડર છે કે બહાર જઈને કામ કરશે તો ઘરનું શું. પણ હું એટલું જ કહીશ કે એક શાક લેવા 1 કલાક જાય ને, તોય બધાના ટાઈમ સેટ કરીને જાય, તો એ બેન અગર જો 20, 30 કે 50,000 રૂપિયા કમાતા હોય તો વધુ સારી રીતે ના મેનેજ કરી શકે? બહેનો કરી શકીએ ને, પણ જરૂર છે આપણા વિશ્વાસની, હસબન્ડના સપોર્ટની. આજે મારા હસબન્ડનો સપોર્ટ છે એટલે આ મંચ પર છું હું. અને હું આઈ વિલ સે થેન્ક્સ ટુ ધ્રુપદ. એને મને ઈચ એન્ડ એવરી મોમેન્ટ પર સપોર્ટ કર્યો છે. એ જ રીઝનથી હું આ મંચ પર ઉપસ્થિત છું. તો આપણે જો આપણી વાઈફ પર આટલો ટ્રસ્ટ કરીએ તો ખરેખર ચેન્જ આવશે. અંકિતા મેડમ, એક બાળક મળી આવ્યું છે, હેનિલ સંકેતભાઈ. તમને એલઈડીમાં લાઈવ જોવા મળશે. જેમનું પણ બાળક હોય તેઓ ઝડપથી લઈ જાય. બાળક ખૂબ રડી રહ્યું છે. હેનિલ સંકેતભાઈ નામ છે એનું. MMUનું બીજું પોઈન્ટ છે મેનેજમેન્ટ ફોર ગોલ. પ્રોબ્લેમ્સ કેમ આવે છે? કારણ કે બંને અલગ અલગ દિશામાં દોડી રહ્યા છે, બંનેના ગોલ અલગ અલગ છે. એક નાની એવી એક્સરસાઇઝ કરીશું, એક 30 સેકન્ડની. બધા એક મોબાઈલ કાઢશો આપણો? મોબાઈલ કાઢો જરા, એક રિક્વેસ્ટ છે. એમાં એક ગ્રુપ બનાવો જેમાં હસબન્ડ અને વાઈફ, તમારા હસબન્ડ કાં તો તમારા વાઈફ, આ 2 જ જણા હોય, ત્રીજું કોઈ નહીં. અને બહેનો હસે છે. ખરેખર આ એક્સરસાઇઝ કરશો ને પછી મજા આવશે. એમાં તમારે તમારા 3 ઇમ્પોર્ટન્ટ લાઈફના 3 ગોલ લખો. અત્યારે જ લખો, કારણ કે જો અત્યારે નહીં લખો ને તો 100% ઘેર જઈને તો એક્સરસાઇઝ નહીં જ કરો, 50% નહીં કરે. ગોલ કેવા હોવા જોઈએ? મોટું ઘર લેવું, મોટી ગાડી લેવી, છોકરાઓને ભણવા મોકલવા ફોરેન, બા બાપુજીને 4 ધામની યાત્રા કરાવી, નવું મશીન નાખવું કે નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો, નવી ફેક્ટરી સ્ટાર્ટ કરવી. કોઈ પણ ગોલ હોય, કોઈ પણ, એને નોટ ડાઉન કરો. 30 સેકન્ડનો ટાઈમ આપું છું બહેનો, પ્લીઝ ભાઈઓ કરો. ખરેખર આ બહુ હેલ્પફુલ થશે તમને લોકોને. 5 4 3 2 1. મારા હિસાબે લખી દીધું હશે, નહીં લખ્યું હોય તો ઘરે જઈને લખો અને આજે રાત્રે બેસીને બંને જણા ડિસ્કસ કરો કયો ગોલ પ્રાયોરિટી પર છે. પછી એમાં ઝઘડવા નહીં બેસતા કે આ મારું પહેલાં ને આ મારું પહેલાં. પ્રાયોરિટી કોના પર હોવી જોઈએ? આપણા ફેમિલી ઉપર. આપણા ફેમિલી માટે શું ઇમ્પોર્ટન્ટ છે એ પ્રાયોરિટીમાં હોવું જોઈએ. સપોઝ કોઈને દેવું હોય, લોન હોય, તો પહેલાં એને ચૂકવો ને, પછી ફરવા જવાય.
પણ આ વાઈફને ખબર તો હોવી જોઈએ ને કે દેવું છે ભાઈના માથે, કારણ કે આપણે તો શેર કરતા જ નથી. હવે લિસ્ટ ડાઉન કરો, એને પ્રાયોરિટી આપો, અને એમાં બી જો હસબન્ડ વાઈફ કમાતા હોય ને તો એકના ખર્ચે, એકની ઇન્કમથી ખર્ચા કરાય અને બીજાની ઇન્કમથી ઇન્વેસ્ટમેન્ટ કરાય અને મિલકતો બનાવાય. જો એવી રીતે પ્લાન કરીએ ને તો આપણે ગોલ તરફ પ્લાન કરીશું. પછી કયો ભાઈ શેર માર્કેટમાં પૈસા નાખશે ને કઈ બાયું સોનું માટે જીત કરશે ને એ જોજો. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ, આજે પહેલું માઇન્ડસેટ અને આપણે જે મેનેજમેન્ટ જોયું ને, પણ જે ત્રીજો પોઈન્ટ છે ને, અગર એ નહીં હોય ને લિંક, તો આ બેનો કોઈ ફાયદો નથી. દેટ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ. એના કરતાં પહેલાં છે ને હું તમને એક સવાલ પૂછીશ. ટોની રોબિન્સનું નામ કોણે સાંભળ્યું છે? હાર્ડલી કોઈ નથી. ટોની રોબિન્સ વર્લ્ડ લેવલ પર બિઝનેસ અને લાઈફના કોચ છે અને જેની ફીઝ લાખોમાં હોય છે. ટોની રોબિન્સે એમના એક સેશનમાં કહેલું છે કે દરેક માણસમાં 2 ટાઈપની એનર્જી હોય છે. 1, મસ્ક્યુલિન એનર્જી. આ બરાબર સાંભળવા જેવો કોન્સેપ્ટ છે. મસ્ક્યુલિન એનર્જીવાળા લોકો કેવા હોય? એક તો રિસ્ક લેવાવાળા હોય, સ્ટ્રેટ ફોરવર્ડ હોય, સીધી વાત, નો બકવાસ, લાંબુ વિચારવાવાળા હોય અને લોજિકલ વિચારવાવાળા હોય. સપોઝ કોઈએ 2 ગાળ આપી દીધી ને તોય અહીંયા ને અહીંયા મૂકીને ઊભા થઈને જતા રહે. એ એને વર્ષો વર્ષ સુધી ખેંચે નહીં. અને એકદમ સ્ટ્રોંગ હોય અને મારું જ ચાલવું જોઈએ એવા લોકો હોય, ડોમિનન્ટ હોય ઇન શોર્ટ. હવે સેકન્ડ કઈ એનર્જી છે? ફેમિનાઇન એનર્જી છે. ફેમિનાઇન એનર્જીવાળા કેવા હોય? ક્રિએટિવ હોય, રિસ્ક ના લે, એને સિક્યોરિટી નો હોય કે મને સિક્યોર છે, મારી લાઈફ સિક્યોર છે. એને પહેલું રીઝન અને એના લાઈફમાં પહેલો પર્પઝ એ જ હોય. સાથે સાથે દયાળુ હોય, કોઈ પણ જગ્યાએ પાણીની જેમ દૂધમાં સાકર ભળી જાય ને એવી રીતના ભળી જાય એવા હોય. અને ગમે તે જગ્યાએ એડજસ્ટ થઈ જાય અને દરેકને પ્રેમ આપે એવા હોય. આ 2 ટાઈપની ડિફરન્ટ એનર્જીસ દરેક હ્યુમન બિંગ્સમાં હોય છે, કોઈ પણ માણસમાં હોય છે, પણ એ ઓછી વધતી હોય છે. જનરલી મેલમાં મસ્ક્યુલાઇન એનર્જી વધારે હોય અને ફિમેલમાં મસ્ક્યુલાઇન એનર્જી ઓછી અને ફેમિનાઇન એનર્જી વધારે હોય. હવે તમે જુઓ તમારી લાઈફ પાર્ટનર કે તમારામાં કઈ ટાઈપની એનર્જી છે જે ડોમિનન્ટ કરી રહી છે. આનું થોડુંક લેમેન લેંગ્વેજમાં તમને હું એક્ઝામ્પલ આપું કે મસ્ક્યુલાઇન કેવા હોય. આપણે વર્ષોથી જોઈશું ને તો રાજા મહારાજા જેવા હોય ને કે બધી જગ્યાએ પોતાનું શાસન જમાવવું, કબજો કરવો, મોટા મોટા ડિસિઝનો લેવા, એમ્પાયર ઊભું કરવું, બિઝનેસ કરવો, બહાર જઈને આપણું નામ કરવું એવા. અને જ્યારે ફેમિનાઇન એનર્જીવાળા લોકો દરિયા જેવા હોય છે, દરિયા જેવા શાંત હોય ને તો એના પાણીમાં તમને એવા ધોધમાં વહેવડાવે, એના પ્રેમના ધોધમાં એવા વહેવડાવે ને કે તમને મોતીએ બહાર મળે જોઈએ તો. અને જો દરિયો વિફર્યો, અનુભવ્યું હશે ને કોઈએ, અને જો દરિયો વિફર્યો ને તો પછી કોઈ ના નહીં. તો અને સાથે એમાં બી તમે ફેમિનાઇન જોશો ને તો વધારે એવા જે હોય ને, માં જુઓ તમે, એનું બાળક ના ખાતું હોય ને તો એ ગમે તેમ કરીને ખવડાવશે, ગમે તેમ કરીને બધી રીતે ટ્રાય કરશે. અને આપણી ઘરની વહુ આજે આવી હશે પણ ખબર નહીં પડે કે આજે આવી છે, એટલી મિક્સ થઈ જશે. તો આ બંનેનું નેચર સમજીએ ને આપણે, પછી સાથે બેસીને ડિસાઈડ કરવું જોઈએ કે આપણા લાઈફ પાર્ટનરમાં ને આપણા લાઈફ પાર્ટનર બંને હસબન્ડ વાઈફમાં કઈ એનર્જી વધારે છે ને એ લોકોની એક્સપેક્ટેશન કઈ વધારે છે. એ એક્સપેક્ટેશન બેઝ આપણે અનુકૂળ વર્તન કરીએ ને, જો ઘરે આવીએ ને ત્યારે આપણે ડોમિનન્ટ, મેલ ડોમિનન્ટ અહીંયા હોય અને ફેમિનાઇનનું અહીંયા હોય તો બે અથડાશે. પણ એને આપણે આ લેવલમાં લાવીએ ને, બહેનોની એટલી જ રિક્વેસ્ટ હોય કે ભાઈઓ ઘેર આવે ને તો મને સાંભળે ખાલી, અને ભાઈઓને એટલું જ હોય કે બેન હું ઘરે આવું ને તો ભાઈ તું મોઢું ના ચડાવ અને એને ભાવતું ભોજન આપ.
જો બંનેનો તાલમેલ બરાબર થઈ જાય ને, અન્ડરસ્ટેન્ડિંગ પોતાના લાઈફ પાર્ટનરમાં શું ગુણ છે એ સમજીને આપણે જો એકબીજા વિશે ઓલવેઝ નોન નેગોશિયેબલ થિંગ્સ રાખવાની કે મારા હસબન્ડની આ 2 કે 4 વસ્તુ હોય મારે કરવાની જ, અને મારી વાઈફની આ 2 કે 4 વસ્તુ હોય મારે કરવાની જ, તો ક્યારેય આપણા પરિવારમાં ઝઘડા નહીં થાય, કાં તો બહુ ઓછા થશે. અને એવી પરિસ્થિતિમાં આપણો ગ્રોથ વધશે. તો આ ફોર્મ્યુલા યાદ રાખજો તમે, MMU ખરેખર બહુ હેલ્પફુલ થશે. અને બહુ ઓછા સમયમાં, એકચ્યુઅલી 3-4 કલાકનો ટૉપિક છે પણ બહુ ઓછા સમયમાં મેં વર્ણવ્યો છે. તો અગર આના વિશે તમારે વધારે પણ જાણવું હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે વેલ્દેરિયા, ફેસબુક પેજ છે, અને ઇન્સ્ટાગ્રામ પર CS_CA દ્રુપદ નામનું પેજ પણ છે, જ્યાં અમે ફાઇનાન્સ રિલેટેડ ઓર આવી ઘણી બધા ટોપિક્સ પર ચર્ચા કરતા હોઈએ છીએ. તો આટલો ટાઈમ સાંભળવા બદલ થેન્ક યુ. અને 2-4 વસ્તુ એવી પકડીને જજો, ખરેખર લાઈફમાં ચેન્જ આવશે. ખૂબ Thank બધી you. તાળીઓથી વધાવીએ અંકિતાબેન, જે ખાસ મુંબઈથી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ અને સરસ મજાનું નોલેજ આપ્યું કે પતિ પત્ની કઈ રીતે મળીને રહે તો ઘરમાં કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ઊભા ન થાય. ફરીવાર અંકિતા મેમ, થેન્ક યુ સો મચ. જે સરસ મજાના ફાર્મમાં તમે બેઠા છો, ફાર્મનો તામઝામ જોઈ રહ્યા છો, એ આપણા જ એક પરિવારના સભ્યો એટલે કે કલ્પેશભાઈ મગનભાઈ દાડમાવાળાનું છે. આ ફાર્મ જેમણે બનાવ્યું છે અને પરિવારને 2 દિવસ સાવ મફતમાં આપ્યું છે, એ કલ્પેશભાઈ મગનભાઈ દાડમાવાળાને ખૂબ બધી તાળીઓથી વધાવો. બે 2023માં આપણે જે સરસ મજાનો સ્નેહ મિલન કરેલો, અને એ વખતે જ્યારે 2023માં જે પણ દાતાએ પોતાની અનુરાશિ આપેલી એમનું આપણે સન્માન કરવું છે, ત્યારે 2023માં 49,000 રૂપિયાના દાતાશ્રી લવા બાપા દેસાઈ પરિવાર હસ્તક પ્રમુખ શ્રી ડૉક્ટર રજભાઈ ચિત્તલ તરફથી રસોઈ પેટે આવે છે. એમને સન્માન સ્વીકારવા માટે હું મનીષભાઈને વિનંતી કરીશ કે તેઓ લવા બાપા દેસાઈ પરિવારથી સન્માન સ્વીકારશે. 49,000 રૂપિયા જેવી વિશાળ રાશિ એમણે 2023માં દાન પેટે આપેલી. ખૂબ બધી તાળીઓથી વધાવો.